એને પરમાત્માને વચનમાં બાંધ્યા હતા, દિવસે મોતની, રાત્રે મોતની, ઘરમાં મોતની, બારે મોતની, માણસથી મોતની, જનાવરથી મોતની, અસ્ત્રથી મોતની, શસ્ત્રથી મોતની, લીલે મોતની, સુકે મોતની. એટલે ભગવાને બરોબર અપાવી અને આમ બરોબર અડધો દિવસ અંદર અડધો પાર અને ઉમરાની વચ્ચે ગાલ્યો અને પછી કીધું બોલ દિવસ છે કે રાત, કે દિવસે નથી રાત નથી. બોલ ઘરમાં છો બહાર, તો ઘરમાં નથી, બહાર છું વચ્ચે છું. બોલ હું માણસ છું જનાવર, તો ઉપર જનાવર, નીચે માણસ એટલે માણસ એની જનાવર. બોલ અસ્ત્ર શસ્ત્ર તો નખ છે એ અસ્ત્ર ન કહેવાય, શસ્ત્ર કહેવાય. બોલ તો હવે મારું આવ્યું. પણ એક આમ જયારે આંગળા ઘાલતી હતા ને ધર્મકર્મના શરીરમાં, ત્યારે બુદ્ધિ વાપરી આંગળા કરશે. ઉભા રહ્યો પ્રભુ, થોડી વાર મારા દીકરા સાથે મને વાત કરવાની. ભગવાન કે આ શું છે કે બેટા, આ ભગવાનને બોલાવનાર, રસ્તો બતાવનાર તારા ગુરુ કોણ છે, એક વખત મને દર્શન એના કરવા દે. એટલે મને મજા આવી જાય જીવવાની. ત્યારે પોતે કહેવા લાગે છે કે બાપા કહેવાય એવું નથી. તો બેટા હું તને કહું છું, તને ઉપદેશ વગેરે આ સમજણ ન હોય એ તારા ગુરુના દર્શન તે તો કર્યા, ચરણ તો લઈ લીધું અને ત્રણ ભવના નાથને અરૂપને સ્વરૂપ બનાવી તે કરી બતાવ્યું. એના દર્શન કરી મરો એટલે મને મુક્તિ મળે. અને એ વખતમાં પ્રહલાદ એના ગુરુને બોલાવી લાવે છે. ગુરુના દર્શન કરી અને પછી કહેવાય છે માટે એના બોધથી પાપ ટળે. આવા કોઈને ગુરુ મળે? પ્રહલાદને મળી ગયા અને આમ જો નરસિંહ રૂપ ધારણ કરી અને ભગવાનને આમ જો રૂપ ધારણ કરી મૃત્યુલોકમાં આવવું પડ્યું. આ એની લીલા, આ ગુરુનું પ્રમાણ. કે બીજા કોઈ ભગત ખ્યાલ? તો હા, કોણ? સાવિત્રી સતી એના પતિને સેવતા, સાવિત્રી સતી એના પતિને સેવતા, યમરાજ એના દુનિયામાં જેને જગતમાં એવા એટલે તરત પાછી ઓલી સુરતામાંથી ગુરુ કી મૂર્ત સુરત મેં નિરખલે પૂર્ણ પાયા. તને ખબર પડી એ મનવા ભજલે હરી હરી. ગુરુની મૂર્તિ જો સુરતામાં આવી જાય તો ભૂત પ્રેત છોડેલી ડાકણી છે ને. આ ગુરુનું પ્રમાણ. એટલા માટે જ મેં ભજન લીધું છે ગણપત સ્વામીનું, જેના બોધથી આપણા પાપ ટળી જાય. જેના બોધથી પાપ ટળે. આ જગતમાં એવા કોઈને ગુરુજી મળે? એટલે કે ગણપત બાપુ એક વાત તો છે, પ્રશ્ન તો કા એવા કોઈને ગુરુ મળ્યા છે? એનો કોઈ પ્રમાણ ખરું? તો હા. તો કેમ? એ જી જેના બોધથી પાપ સર્વે ટળે, જગતમાં એવા સદગુરુ હાચા માજીને મળે. જગતમાં સદગુરુ હાચા માજીને મળે. બોધથી પાપ સર્વે ટળે, ટળે એ ટળે. બોધથી પાપ સર્વે ટળે. દુનિયામાં જેને, જગતમાં જેને કોને કોણ ગુરુ મળ્યા? પ્રહલાદ ભક્તને પીડો એના પિતાએ, પીડો એના પિતા. પ્રહલાદ ભક્તને પીડો એના પિતાએ, પીડો એના પિતા. ખંભમાંથી પ્રભુ પ્રગટે, પ્રગટે, પ્રગટે. ખંભમાંથી પ્રભુ પ્રગટે. દુનિયામાં જેને, જગતમાં જેને સદગુરુ હાચા માજીને મળે.